जय खूंखार मेलडी मां, जय गणपति बाप्पा मोरिया। भाईओ बहनो, આપ સૌને હાર્દિક વંદન। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગણપતિ બાપ્પાના વિસર્જન વિશે, આરતીના મહાત્મ્ય વિશે અને કેવી રીતે આ બધી વાતો આપણું જીવન પ્રકાશિત કરે છે। ગણેશોત્સવનો પ્રારંભ શા માટે થાય છે? કારણ કે ગણપતિ બાપ્પા વિઘ્નહર્તા છે, વિઘ્નો દૂર કરનારા, સુખ શાંતિ અને સમૃદ્ધિના દાતા। જ્યારે આપણે ઘરે અથવા પંડાલમાં બાપ્પાનું સ્વાગત કરીએ છીએ ત્યારે એ માત્ર મૂર્તિ નથી, એ આપણી શ્રદ્ધા, આપણી આશા અને આપણી ભક્તિનું પ્રતિબિંબ છે। જ્યારે આપણે બાપ્પાને વિસર્જન માટે લઈ જઈએ છીએ ત્યારે એનો અર્થ એ નથી કે બાપ્પા આપણને છોડી જાય છે, એ તો આપણને શીખવે છે જીવનમાં કશું સ્થાયી નથી, જે આવ્યું છે એ જવું જ છે, પણ ભગવાન હંમેશા આપણા હૃદયમાં જ વસે છે। વિસર્જન એટલે અહંકારનો ત્યાગ, દુઃખ ચિંતા વિઘ્નોનું વિસર્જન અને આનંદ ભક્તિનું પ્રવાહ। હવે આરતીની વાત કરીએ। આરતી એટલે પ્રકાશ। જ્યારે આપણે ઘી કે દીવા પ્રગટાવીને આરતી કરીએ છીએ ત્યારે એ માત્ર પરંપરા નથી, એમાં તત્વજ્ઞાન છે। અંધકાર એટલે અજ્ઞાન, દીવો એટલે જ્ઞાન, અને આરતી વખતે તાળી વગાડીએ છીએ તો એથી સકારાત્મક ઉર્જા ફેલાય છે। જ્યારે આપણે ગણપતિ બાપ્પા મોરિયા બોલીએ છીએ ત્યારે ઘરમાં અને હૃદયમાં આનંદ છવાઈ જાય છે। આ સાથે જય ખૂંખાર મેલડીમાં બોલીએ છીએ ત્યારે એમાં માતાજીની શક્તિનો આશીર્વાદ મળે છે। ગણપતિ બાપ્પા અને મેલડીમાં બંને ભક્તોને માર્ગદર્શન આપે છે। બાપ્પા વિઘ્નો હટાવે છે અને માં શક્તિ આપે છે। ભાઈઓ બહેનો, વિસર્જન સમયે આપણે નક્કી કરવું જોઈએ કે બાપ્પા સાથે સાથે આપણા મનના દુર્ગુણો પણ વિસર્જિત કરી દઈએ। ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષ્યા આ બધાને વિદાય આપીએ। ઘરમાં શાંતિ, સમાજમાં ભાઈચારો અને હૃદયમાં ભક્તિ સ્થાપીએ। ચાલો ભાઈઓ બહેનો, આજે આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે ગણપતિ બાપ્પાના વિસર્જન સમયે ભક્તિ સાથે વિદાય કરીએ, પણ એના આદર્શોને જીવનમાં સ્થાયી કરીએ। ગણપતિ બાપ્પા હંમેશા આપણા હૃદયમાં જ રહેશે। ગણપતિ બાપ્પા મોરિયા, જય ખૂંખાર મેલડીમાં। જો આ પ્રવચન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી ભાવનાઓ કોમેન્ટમાં જરૂર લખજો। જય ગણેશ દેવા, જય ગણપતિ બાપ્પા મોરિયા। સ્નેહી ભાઈઓ અને બહેનો, આજે આપણે વિસર્જનના આ પાવન પ્રસંગે ભેગા થયા છીએ। વિસર્જનનો અર્થ માત્ર મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવાનો નથી, પરંતુ આપણા મનમાં રહેલા દુઃખ, દુર્ગુણ, અહંકાર અને વ્યસનને પણ છોડવાનો સંદેશ છે। ભાગ 1, ગણપતિ બાપાની મહિમા। ગણપતિ બાપા વિઘ્નહર્તા છે, બુદ્ધિના દાતા છે, શરૂઆતના દેવ છે। કોઈ પણ કાર્ય કરતા પહેલા શ્રી ગણેશાય નમઃ બોલીએ છે, કારણ કે બાપા વિઘ્નો દૂર કરે છે। ભાગ 2, વિસર્જનનો સાચો અર્થ। મૂર્તિ માટીની બનેલી હોય છે, તે ફરીથી માટીમાં ભળી જાય છે। આપણે પણ માટીના જ બનેલા છીએ અને જીવનના અંતે આપણે પણ પ્રકૃતિમાં ભળી જવાના છીએ। વિસર્જન એ યાદ અપાવે છે કે આ શરીર તાત્કાલિક છે, પણ ભક્તિ, સદ્ગુણ અને કર્મ કાયમ છે। ભાગ 3, ભક્તિનો સંદેશ। વિસર્જન સમયે આપણે બાપાને પ્રાર્થના કરીએ કે હે બાપા, તું ફરીથી આવતા વર્ષે આવજે, પણ મારા મનમાંથી અહંકાર, ઈર્ષા, લોભ, ક્રોધ આ બધાનું વિસર્જન હવે જ કરી દે। ભાગ 4, સમાજમાં સંદેશ। ગણપતિ બાપાનો ઉત્સવ એકતા, પ્રેમ અને ભાઈચારો શીખવે છે। વિસર્જન સમયે બધા મળીને નાચે છે, ગાય છે, ગણપતિ બાપા મોરિયાના નારા લગાવે છે। આપણા સમાજમાં પણ આવો ઉત્સાહ, આવો પ્રેમ સદા જીવંત રહે એ બાપાને પ્રાર્થના છે। ભાગ 5, પર્યાવરણનો સંદેશ। વિસર્જન માત્ર ધર્મ નથી, એ સાથે પર્યાવરણની જવાબદારી પણ છે। આપણે માટીના ગણપતિ બનાવીએ, પ્રકૃતિને નુકસાન ન કરીએ। આપણું ધર્મ, આપણું સંસ્કાર અને આપણું પર્યાવરણ બધાનું રક્ષણ કરવું એ સાચી ભક્તિ છે। ભાગ 6, અંતિમ પ્રાર્થના। હે બાપા, આજે અમે તને પાણીમાં વિસર્જિત કરીએ છીએ, પણ તું અમારા હૃદયમાં સદાય વસતો રહેશે। તું અમને જ્ઞાન આપજે, ભક્તિ આપજે, એકતા આપજે। બધા મળીને બૂમો પાડીએ, ગણપતિ બાપા મોરિયા,
अगला वर्षी तुझा लवकर आव. સમાપ્તિમાં યુટ્યુબ સ્ટાઇલ અપીલ. ભાઈઓ બહેનો, આ પ્રવચન સાંભળીને જો તમને લાગ્યું કે સાચો સંદેશ મળ્યો છે તો લાઈક કરો એટલે કે આંગળી ઊંચી કરો, શેર કરો એટલે કે બીજા સાથે વહેંચો, કોમેન્ટ કરો એટલે કે વિચાર લખો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી ભક્તિનો સંદેશ દરેક ઘરે પહોંચે.